कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। जेणे जाण्यो खरो आत्माने अन्यने अक्षय पूर्णज्ञानीते सिद्धने धन्य छे। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 62 એમાં આપણે થોડી વિચારણા યથાશક્તિ કરી હતી। આજે આગળ જઈએ। ચોથે ગુણસ્થાનકે આવેલો પુરુષ આત્મા પાત્રતા પામ્યો ગણી શકાય, કેમ કે ત્યાં સમ્યક દર્શન છે। 8 યોગ દૃષ્ટિમાં 5મી દૃષ્ટિ એટલે સમ્યક દર્શન, અને ગુણસ્થાનકમાં 14 ગુણસ્થાનકમાં ચોથે ગુણસ્થાનકે એટલે સમ્યક દર્શન આત્મજ્ઞાન। ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે, 5મે મધ્યમ ગૌણતા, 6ઠે મુખ્યતા પણ મધ્યમ અને 7મે મુખ્યતા। આપણે થોડોક વિચાર કર્યો કે શ્વેતાંબરામના પ્રમાણે અહીંયા 7માંથી 12મા સુધી અથવા તો 7મે 11મે 12મે ધર્મ ધ્યાન છે। દિગંબરામના એ પ્રમાણે 4થાથી 7મા સુધી ધર્મ ધ્યાન છે। આપણને તરત જ પ્રશ્ન થાય કે તો સિવાય શું ધર્મ ધ્યાન નથી? શું આર્તરૌદ્ર ધ્યાન કરે છે આ ગુણસ્થાનક ઉપર આરૂઢ થયેલા? સમ્યક દૃષ્ટિ આત્મા થોડું આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરે? તો ત્યાં એમ કહેવું છે કે ધર્મ ધ્યાન તો છે પણ તાત્વિક સ્વરૂપે નથી, એટલે કે અભ્યાસ સ્વરૂપે છે પણ તાત્વિક સ્વરૂપે પારમાર્થિક સ્વરૂપે નથી। જેમ કે આપણે સમજી શકીએ કે દેહને આત્મા ભિન્ન છે, એ અભ્યાસથી થયું, સાંભળવાથી થયું, વાંચવાથી થયું, બુદ્ધિથી થયું, એટલું સ્વીકાર્યું, પણ ખરેખર પરિણમ્યું નથી, પરમાર્થ રૂપે થયું નથી, તત્વ સ્વરૂપ પોતે થયો નથી, ધર્મ સ્વરૂપ પોતે થયો નથી, આત્મ સ્વરૂપ થયો નથી। તો એ રીતે તાત્વિક અને અતાત્વિકનો ડિફરન્સ છે। એટલે જોવાની ખૂબી તો એ છે કે સમ્યક દર્શન પછી આટલા ગુણસ્થાનકની શ્રેણી પછી પણ એમ કહે છે કે તે ધર્મ ધ્યાન તાત્વિક રૂપે પારમાર્થિક રૂપે પરિણમ્યું ન કહેવાય। એટલે ત્યાં શ્વેતાંબરામને એની માન્યતા થઈ, એટલે આ મુખ્યતા ગૌણતા કહી। એકી સાથે એક વ્યક્તિની વાત કે કોઈ વ્યક્તિ કે કોઈ સિદ્ધાંતની વાત કેવી રીતે કહેવાય? એટલે કૃપાળુદેવે તાત્વિક, અતાત્વિક અથવા પરમાર્થિક અને અભ્યાસિક એ 2 શબ્દો વાપરવાના બદલે અહીંયા આપણને સમજાય તેમ મુખ્યતા અને ગૌણતા વાપરી છે। પારમાર્થિક, તાત્વિકતા, મુખ્યતા અને એ સિવાયનું બધું ગૌણતા છે। એટલે મુખ્યપણે તો છે, આજે આમ છે અથવા તો આમ કરવું છે એટલે શું બીજી બધી વ્યક્તિ નથી, બીજા બધા કામ નથી, બધું છે, પણ આપણે કંઈ દર વખતે અપેક્ષા એ વાક્ય ન બોલીએ, એ સમજી જવાનું હોય। તેવી રીતે અહીંયા પણ મુખ્યતા ગૌણતા એમણે સ્પષ્ટતાપૂર્વક મૂક્યું છે, એટલે આપણે સમજી શકીએ। તો ગૃહવાસમાં સામાન્ય વિધિએ સામાન્ય રીતે 5મે ઉત્કૃષ્ટે તો આવી શકીએ, અને આ સિવાય ભાવની અપેક્ષા તો વરજ છે। ભાવ મુનિ અને ભાવ સિદ્ધની વાત તો જુદી છે। તો પછી આ કાળમાં મોક્ષ ન હોય, આ કાળમાં કેવલ જ્ઞાન ન હોય તો કૃપાળુદેવ ન હોવા બરોબર છે। કૃપાળુદેવનો સ્વીકાર કરીએ છીએ તો આ કાળમાં બધું છે। એ ભાવ મુનિ અને ચરમ ભાવ, અશરીરીપણું, ભાવ સિદ્ધ, જે બધા શબ્દોની વાત જ્યારે જે પત્રમાં આવે ત્યારે લઈએ છીએ તો ત્યાં જ એ તો મોક્ષ સ્વરૂપ હતા। એટલે ભાવથી તો કોઈ પણ સિદ્ધાંત, એટલે કોઈ પણ જીવને લાગુ પડતી વાત, કોઈ પણ કાળે લાગુ પડતી વાત કે દ્રવ્યથી જે હોય તે એના ચોકઠામાં ફ્રેમમાં આવે તે ભાવની અપેક્ષા તોરત છે। એ તો સર્વજ્ઞ પ્રભુ પણ કહી શકે નહીં। પોતાના ભાવની પરિણતિ જે સ્વરૂપને
પોતે નથી કહી શક્યા સાંગોપાંગ, કહી શકે તેમ નથી, કેમ કે વચન યોગમાં આવી શકે એમ નથી. તેને અન્ય સ્વરૂપ કે અન્ય વ્યક્તિ કે અન્ય આત્મા તો શું કહી શકે? વળી કૃપાળુદેવે શીખવાડ્યું તે કે જીન વાણી, જીનેશ્વરની વાણીને જે કંઈ ઉપમા આપીએ તે ન્યૂન જ છે. એ દર્શનને પણ ઉપમા આપી શકાતી નથી, એ વાણીને પણ આપી શકાતી નથી. તો ઉપમા આપ્યાની જેને તમા રાખી રીતે વ્યર્થ, આપવા તેની જેમતી મપાઈ મેં માની છે. કૃપાળુદેવની વાણીને પણ તે જ વસ્તુ લાગુ પડે, કેમ કે તે પણ એવી કક્ષાએ પહોંચેલા એવા પરમાત્મા કોટીના પુરુષ પરમાત્મા. અને કહ્યું કે રાગ દ્વેષ કશાય અજ્ઞાન રહિતપણે આ શબ્દો લેખપણું પામ્યા છે, માટે પરમ સેવનીય છે. એ જીનાગમ જ છે. એટલે કૃપાળુદેવના વચન તે પણ શાસ્ત્રના વચન જીનાગમ જ છે. એક વચનામૃત વચનામૃત જ છે. એટલે અહીંયા ભાવની અપેક્ષા તો ઓર જ છે, આપણે માન્ય કરીએ છીએ અને આગળ જઈએ છીએ. કે ધર્મ ધ્યાનની વાતમાં આમ તો આવશ્યક સૂત્રની વાત છે, અને ઓવાઈ સૂત્રનો આ પાઠ છે. સેકિંતમ ધમ્મ જાણમ કરતાં આપણે કહીએ છીએ. સ્થાનકવાસી આમનાઈના પ્રતિક્રમણમાં ધર્મ ધ્યાનનો સર્ગ આવે જ છે. એમાં 4 ભેદ મૂકેલા છે. એ મૂળમાં આગમ કહ્યું તો કે ઓવાઈ સૂત્ર છે, ઔપપાતિક સૂત્ર છે, તેનો એ પાઠ છે. અને એટલે આગમ વાણી જ છે. અને એ ધર્મ ધ્યાનના 4 ભાંગા મૂક્યા. વળી કૃપાળુદેવે સમજાય એટલે મોક્ષપાળામાં મૂક્યા. એ 4 ભાંગામાં શું આવ્યું? ધર્મ ધ્યાનના શિક્ષાપાઠ 74, 75, 76. નીચે લખ્યું છે આમાં 4 તેના આલંબર, 4 તેની રુચિ, 4 તેના પાયા, એમ અનેક ભેદે વહેંચાયેલું ધર્મ ધ્યાન છે. આમ તો ધર્મ ધ્યાન પણ અનંત ભેદે થાય. જીવના ગુણસ્થાનક પણ અનંત, જીવના કર્મ પણ અનંત, પણ મુખ્ય 8 કર્મ, મુખ્ય 14 ગુણસ્થાનક, તેમ ધર્મ ધ્યાનના મુખ્ય 4 ભેદ. અને થોડું ડિટેલ્સમાં જઈએ તો સવિસ્તર ગણીએ તો 16 ભેદ પણ કહેવાય. આ આલંબન, રુચિ, પાયા અને અનુપ્રેક્ષા એ 4 લઈએ તો 4 આલંબન કયા હતા? તો કે વાચના, પૃચ્છના, પરાવર્તના અને ધર્મકથા. 4 રુચિ કઈ? તો કે આજ્ઞા રુચિ, નિસર્ગ રુચિ, ઉપદેશ રુચિ, એ બધી રુચિ કહેવાય. સૂત્ર રુચિ, સિદ્ધાંત વાંચવાની રુચિ, શાસ્ત્ર વાંચવાની રુચિ. 4 અનુપ્રેક્ષા કઈ? તો કે અનિત્ય, અશરણ, સંસાર અને એકત્વ ભાવના. એ 4 અનુપ્રેક્ષા હતી. અને 4 પાયા એટલે કે 4 ભેદ કે પ્રકાર કયા? તો આપણે જે કાળસર્ગમાં કહીએ તે આજ્ઞા વિજય, વિવાગ વિજય એટલે કે વિપાક વિજય, પછી અવાગ વિજય એટલે અપાય વિજય, અને છેલ્લું સંસ્થાન વિજય. એમાં કેટલુંક જે છે તે શુક્લ ધ્યાનની શ્રેણીમાં હોય છે, એટલે કે શુક્લ ધ્યાન માંડ્યું હોય છે. ત્યારે દિગંબર આમનાએ જે કીધું તે આપણે માનીએ છીએ કે 4થી 7મા સુધી પણ ધર્મ ધ્યાન છે. અને શ્વેતાંબરને એમ કેવું છે કે 8માંથી શ્રેણી માંડે છે ત્યારથી શુક્લ ધ્યાન છે, એટલે તે પહેલાં ધર્મ ધ્યાન. તો ત્યાં દિગંબર આમનાઈનું આપણને વધારે ગળે ઉતરે છે કે આ પ્રમાણે છે. આપણે તો આગળ જવાનું છે. જે જીવ કરે છે તે તેના લાભમાં છે. જેનો જેટલું ધર્મ ધ્યાન તેટલું તેનું ખાતામાં જમા થાય છે, તેટલું આપણે સમજીએ છીએ. પણ તત્વની વિચારણા સૂક્ષ્મતઃ વિચારવાની હોય, આપણો ઉપયોગ પણ સૂક્ષ્મ બને, એટલા માટે આ મૂક્યું છે. અને એટલા માટે આપણે આ યથાશક્તિ વિચારણા કરીએ છીએ. ટૂંકમાં પાત્રતા હોય તો બધું થાય. 4થા ગુણસ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય. એ ધર્મ ધ્યાનમાં 4 ભાવનાથી ભૂષિત થવું સંભવે છે. હવે ધર્મ ધ્યાનના 16 ભેદ કીધા, પણ એનો શણગાર શું, એ અલંકાર શું, ભૂષણ શું, શોભે શેનાથી, વધારે શેનાથી શોભે? આ તો પાયાની વાત થઈ, કોકું તૈયાર થઈ ગયું. હવે ડેકોરેશનની વાત આવી તો કે 4 ભાવના જોઈએ. વૈરાગ્યની 4 ભાવના એમાં મૂકી, પાયામાં મૂકી, પણ અહીંયા પાયાની 4 ભાવનાને મૂકી કે પહેલી મૈત્રી, બીજું પ્રમોદ, ત્રીજું કારુણ્ય, ચોથું માધ્યસ્થ. આ 4 ભાવના, એનાથી ધર્મ ધ્યાન શોભે છે, ભૂષિત થાય છે. પહેલું મૈત્રી, સર્વ જગતના સર્વ જીવ ભણી નૈર્વીર બુદ્ધિ મિત્તિ મેં સૌ ભૂયેસુ વેરમ મજ્જમ ન કેણઈ. કોઈ પણ જીવ પ્રત્યે મને વેરભાવ ન હોજો, દ્વેષભાવ ન હોજો, અસૂયા ભાવ, ઈર્ષા ભાવ, મત્સર ભાવ કાંઈ ન હોજો. વેર જેવી કોઈ વાત જ નથી. ક્યાં વાલ કરવું ને ક્યાં વેર રાખવું. વાલ કરવાની ના છે, વાલ મૂકવાની ના છે, તો વેર રાખવાની વાત પણ હોય જ નહીં. વિતરાગનો માર્ગ છે એ હોય જ નહીં. એટલે સર્વ જગત પ્રત્યે મૈત્રી ભાવ ક્યારે આવે? આપણે જાણીએ છીએ કે કોઈ પણ જીવનું બુરું ન ઈચ્છીએ, સર્વનું શુભ ઈચ્છીએ. કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ નાની વાતમાં મારાથી ભલે આગળ જાય, મારી પાસે ન હોય તો કાંઈ નહીં, મને પ્રાપ્ત થાય કે નહીં, મને મોક્ષ મળે કે નહીં, પણ બીજાને હજો કોઈને કોઈ જીવ તો સમ્યક દર્શન લેજો, મોક્ષે જજો, અથવા તો આત્મકલ્યાણ કરજો, અથવા તો આત્મા સિવાયની વાતમાં, સંસારમાં, વ્યવહારમાં પણ મને હોજો ને બીજાને ન હોજો એમ નહીં. તે ત્યાં સુધી કે મારો પહેલો નંબર અને બીજાનો નહીં એમ પણ નહીં. બધા જ જજો, બધા જ પહેલો નંબર છે. જગતમાં અનંતકાળના પરિભ્રમણમાં કોઈ બાબતમાં કોઈ પહેલું નથી, કોઈ છેલ્લું નથી. બધા વચ્ચે જ છીએ.
અનંત સિદ્ધ થઈ ગયા છે અને અનંતકાળ સુધી સંસારમાં અનંત જીવો રહેવાના છીએ. આપણે વચ્ચે છીએ તો દોટ મૂકવાની નથી, તો પછી કોઈના પ્રત્યે આપણને વેર થાય નહીં. અને જૂનું આવતું વેર અથવા પૂર્વના સંસ્કારથી અભ્યસ્ત કોઈ જીવ આપણા પ્રત્યે વેરવૃત્તિ વેરભાવ રાખે તો પણ સમજવા યોગ્ય છે કે કારણ વિનાના કાર્ય કાંઈ મેં કંઈક એવું કર્યું હશે તો એવો વેરભાવ દ્વેષભાવ સામાન્ય આવે છે, રાખે છે. પણ મારે તો આ જ પુરુષાર્થ સેવવા યોગ્ય છે કે મૈત્રી ભાવ. મોક્ષનો માર્ગ બતાવે તે પણ મૈત્રી. અને અહીંયા તો મોક્ષની જ વાત છે, પરમાર્થની જ વાત છે, એટલે કોઈ પણ પ્રત્યે વેરભાવ નહીં. ઘણું મૂકી દીધું છે, ઘણું માથું ઉતારી લીધું છે, આપણી પાસેથી ઘણું માગી લીધું છે, એક મૈત્રી ભાવ કહેતા. બીજું છે પ્રમોદ ભાવ. અંશ માત્ર પણ કોઈના ગુણ નિરખીને રોમાંચિત ઉલ્લસવા એ જ નથી. પ્રમોદ જાગે ન ગુણીજનોમાં મૈત્રી ન જામે, જગજંતુઓમાં દિલદ્રવેના જન દુઃખ દેખી તે કષ્ટનું મૂળ મને જણાયા. સંત બાલજી પાપનું પ્રાયશ્ચિતમાં લખીએ છીએ આ જ ચાર ભાવનાની વાત કે કોઈના ગુણ નાના સરખા પણ ગુણ જઈને કોઈનો રાઈ જેવડો ગુણ હોય તો પણ પહાડ પર્વત જેવડો લાગવો જોઈએ. કોઈનો પર્વત જેવો દોષ પણ આપણને રાઈ જેવો લાગે અથવા દેખાય જ નહીં. દુર્યોધનની દોષ દૃષ્ટિ જ હતી અને બીજાની સામે ગુણ દૃષ્ટિ જ હતી. એ તો નાની વાત છે પણ વ્યવહારમાં બહુ મોટી થઈ જાય છે. એટલે ગુણ જોઈને હરખાઈ જવું, રોમાંચિત ઉલ્લસવા, તરત જ પેટમાં તેલ રેડાય, આગ લાગે અથવા તો ન ગમે એમ નહીં. હું પણ છું, મને પણ આવડે છે, મારી પાસે પણ છે એમ નહીં, પણ એનામાં આટલા ગુણ છે, સારી વાત છે. ચપટી ધૂળ પાસે પણ ગુણ છે, નાખી દીધા જેવી માટીમાં જો આટલા ગુણ છે તો પછી બીજા જીવમાં જીવતા જાગતા ચેતન છે. કોઈ ભવમાં એ આપણાથી આગળ હોય, કોઈ ભવમાં આપણાથી આગળ જાય પણ ખરો, આ ભવમાં પણ જઈ શકે. તો પછી શું કામ વાલ કે વેર કરવું કે રાગ દ્વેષ કરવા. એટલે નાનો ગુણ જોઈને પણ આનંદ ભાવ, પ્રમોદ ભાવ લખ્યો છે. આનંદય નહીં, પ્રકૃષ્ટ પ્રમાણે પ્રસન્નતા આવી જાય, રાજી રાજી થઈ જાય કે અહો આ જીવમાં આટલી ભક્તિ, આ જીવને આટલો સત્સંગ, આ જીવ આ બાબતમાં હોશિયાર, આ જીવ આ બાબતમાં ગુણ લઈ જાય છે, માર્ક્સ લઈ જાય છે, વગેરે વગેરે. ને મોટે ભાગે કહેવું ગમે નહીં પણ આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ કે અત્યારે સંસારમાં વ્યવહારમાં પાયામાં આ બે ભાવનાના પાયા જ હચમચી ગયેલા છે. અથવા તો એ બે થાંભલા જ નથી. 4 થાંભલા ઉપર કાંઈ પણ મંડપ કે બાંધણી માંડણી હોય એમાં મૈત્રી અને પ્રમોદના જ વાંધા છે. તો પછી ત્રીજા ચોથામાં ક્યાં જવું? પણ એ કર્યા વિના છૂટકો નથી. ત્રીજું છે કરુણા ભાવના. જગત જીવના દુઃખ દેખીને અનુકંપિત થવું. કોઈ પણ જગતનો જીવ હોય એના દુઃખ જોઈને અનુકંપિત થવું, અનુકંપા થાય, દયા આવે, આત્મપ્રદેશો કંપી ઉઠે. નાની નાની વાતમાં દયા આવે છે, મોટી વાતમાં પણ દયા આવે કે હો એ જીવ સમજતો નથી, એનો કર્મનો ઉદય છે તો વિચિત્ર રીતે વર્તે છે, વિચિત્ર રીતે બોલે છે, પણ મારે એવું કરવા યોગ્ય નથી. અને ચોથી ભાવના છે તે માધ્યસ્થ કે ઉપેક્ષા ભાવના. તે શું એના વિશે વિગતમાં નથી લીધું. આ 3 ભાવના વિશે આપણે થોડોક વિચાર અગાઉના પત્રમાં હમણાં જ કર્યો છે. અહીંયા ઉપેક્ષા ભાવના, ઈક્ષ એટલે જોવું, ઉપેક્ષા જોયું ન જોયું કરવું, અવગણવું, નકારવું, બહુ ધ્યાન ન આપવું, આંખ આડા કાન કરવા, તે ઉપેક્ષા ભાવના. વ્યવહારની વાતમાં આપણને આવડે છે એ જ વસ્તુ પરમાર્થમાં કરવાની છે કે શુદ્ધ સમદૃષ્ટિના બળવીર્યને યોગ્ય થવું. કૃપાદેવનો અર્થ સમજવા જેવો છે. એમણે વ્યાખ્યા કેવી મૂકી? મધ્યસ્થ ભાવની કે ઉપેક્ષા ભાવની. તટસ્થ ભાવ નથી લખ્યું, પણ શુદ્ધ સમદૃષ્ટિ, સમ કહેતા ત્યાં તટસ્થતા મધ્યસ્થતા આવી ગઈ. એના બળવીર્યને યોગ્ય થવું એટલે કે સમ્યક દર્શનની યોગ્યતા લાવવી તે માધ્યસ્થ ભાવનાથી આવે છે. મોટામાં મોટી વાત છે. માધ્યસ્થ ભાવના 4 ભેદ કોઈ શાસ્ત્રમાં મૂક્યા છે. એક મોહજન્ય સમભાવ છે, બીજો શુભ સમભાવ છે, ત્રીજો શુદ્ધ સાધન સમભાવ છે અને ચોથો શુદ્ધ સમભાવ છે. આપણે વિચારીએ કે મોહજન્ય સમભાવ શું? માધ્યસ્થ ભાવ અને એના પણ 4 ભેદ. તો કે મોહમાંથી જન્ય ઉત્પન્ન થતો સમભાવ. તો કેટલીક વખત આપણે લજ્જા, શરમ, સંકોચથી સમભાવ રાખી દઈએ કે ખરાબ લાગે, માવિત્રો સામું બોલાય, વડીલો સામું બોલાય, મુમુક્ષુને શું કહેવું, અધિક શું કહેવું, બીજા કોઈ ગુરુજનોને શું કહેવું. તો ત્યાં આપણને લજ્જા, શરમ, સંકોચ, ક્ષોભથી કેટલુંક કહેતા નથી અને સમભાવથી ખૂંદી લઈએ છીએ કે ખમી ખૂંદવું. તો કે ખમી ખૂંદીએ કે સામું શું બોલવું, વળતો જવાબ ક્યાં આપવો, હશે એમ હશે, સાંભળી લઈએ, અથવા તો જે કરતા હોય તે કરીએ. અને ત્યાં સામું કાંઈ વળતો ઉત્તર નથી. તો લજ્જા પણ છે, ભય પણ છે, લોભ પણ છે, સ્વાર્થ પણ છે, અજ્ઞાન પણ છે. આ બધાનો સરવાળો મોટો તે 2 અક્ષરમાં મોહ મૂક્યો. આ મોહજન્ય સમભાવ છે ને મોટે ભાગે આવું જ હોય છે
કે નકામું ક્યાં એમાં પડવું, નકામું શું કામ આમ કરવું. આપણે શાંતિ રાખીએ, આપણી જાતને એમ માનીએ કે આપણે મધ્યસ્થ છીએ, પક્ષાપક્ષીથી પર છીએ, કોઈ પ્રત્યે પક્ષપાત નહીં, કોઈ પ્રત્યે પૂર્વગ્રહ નહીં. તો એમાં પણ આવા બધા ભાવ રહેલા છે. એ સમભાવ હોવા છતાં મોહજન્ય છે. કેટલીક વખત શાસ્ત્રોમાં મિથ્યા સમતા આવે છે શબ્દ. સમ્યક દર્શન પહેલાંની, સમ્યક દર્શન વિનાની સમતા અને જ્ઞાની પુરુષો મિથ્યા સમતા કહે છે કે મોહના વિકલ્પ, રાગ, દ્વેષ, અજ્ઞાન તો રહ્યા છે, હજી અનંતાનો બંધ પ્રકૃતિ ક્ષય તો કરી નથી, સમ્યક દર્શન થયું નથી. એટલે જે કંઈ સમભાવ છે તે મોહજન્ય સમભાવ છે. કેટલીક વ્યક્તિ મરણ પથારીએ ઘણી સમતા રાખી શકે, ઘણો સારો ગુણ છે, ઊંચો ગુણ છે, પણ તેમ છતાંય એને સમાધિ મરણ કહ્યું જતું નથી. એને સમભાવ છે એમ આપણે માનીએ છીએ કે વેદના છે, પણ કેટલી શાંતિથી વેદે છે. તો શાંતિથી, સમતાથી વેદવું સારી જ વાત છે, ઊંચો ગુણ છે, અનુમોદના કરીએ છીએ. પરંતુ તેથી કરીને એને સમાધિ મરણ કે સમ્યક દર્શન લઈને મર્યા કે ગયા કે દેહ છોડ્યો એમ તો કહ્યું જતું નથી. એટલે ત્યાં વિચારવાનું છે. એ વસ્તુ જેમ સમજાય છે તેમજ વ્યવહારના પ્રસંગમાં જીવતા જીવે કે મોહજન્ય સમભાવ છે કે ખરાબ લાગશે, ખોટું લાગશે, લાંબુ થશે એટલે આપણે મૌન થઈ જઈએ, કરીએ નહીં. તો એ વખતે મનમાં અંતર પરિણતિમાં તો બધું રહેલું છે, સમભાવ છે જ નહીં, વિષમભાવ છે. અંતરમાં, મનમાં અંદર વિષમ પરિણતિ છે. બાહ્ય સમભાવ રાખીએ છીએ, દેખીતી રીતે રાખીએ છીએ, તેનું નામ મોહજન્ય સમભાવ. એમ તો એમ કૃપાદેવ કે વચન યોગથી લાંબુ કરો અને બીજાને દુઃખ લાગે એમાંથી તો બચી ગયા. અથવા કાયાની વાત હોય, કોઈ કોઈને હાથ અડાડતું હોય, મારતું હોય, કાંઈ પણ નાનકડું કરતું હોય એવી હિંસાનું કામ, તો પણ તેને બીજા બચી તો જશે. મનથી ભલે ક્ષમા નથી, પણ વચનથી કાંઈથી તો છે. ટૂંકમાં એ મોહજન્ય સમભાવ, માધ્યસ્થ ભાવ કે ઉપેક્ષા ભાવ. બીજું છે શુભ સમભાવ. શુભ સારો તો કીધો. એકતા રાખવા માટે, સંપ રાખવા માટે સહનશીલ થઈ જવું, ગુણાનુરાગીપણું હોવું, ગંભીર થઈ જવું, કુટુંબના વડા તરીકે કે નાના તરીકે જે કંઈ હોય તે. તો ક્લેશના કારણ, કુસંપના કારણ એ બધું ન થાય, અથવા થોડો ઘણો પણ સંપ જળવાઈ રહે. ઘરમાં એકથી વધારે માથા હોય, અનેક માથા હોય, વધુ માથા હોય, સંયુક્ત કુટુંબની પ્રથા હોય, અથવા તો કેટલીક સંયુક્ત જવાબદારી હોય, તો તે વખતે ખાસ લાગવું પડે. આમ ધર્મના સ્થાનકમાંય લાગવું પડે. તો શુદ્ધ સમભાવ કે શુભ સમભાવ, શુદ્ધ નથી હજુ કે એકતારીય સંપ્રિય. એટલા માટે આપણે ખમી ખૂંદીએ કે સહન કરી જઈએ અને ઉપેક્ષા સેવીએ કે હશે, થોડું વહીવટમાં આમ તેમ ચાલે, થોડું પરમાર્થમાં આમ તેમ ચાલે, થોડું શરૂઆત છે તો આમ થાય, બધા ક્ષેત્રમાં બધા સંપૂર્ણ નથી, આપણે પણ નથી, વગેરે વગેરે ભાવથી આપણે જતું કરી દઈએ તો તે શુભ સમભાવ છે. ત્રીજું છે શુદ્ધ સાધન સમભાવ. રાગ દ્વેષ કરું, ગમાણગમા કરું એટલે તરત જ હું હિંસા કરું છું. ભાવ હિંસા તો છે જ. તો મને પોસાય, મને પાલવે, હું કોણ? હું આત્મા, અને હું કૃપાદેવનો મુમુક્ષ છું, અજર અમર અસંગ અવિનાશી સ્વરૂપી. અને મારે તો મારા અનંત જ્ઞાન, દર્શન, શક્તિ, વીર્ય, સુખ બધું ધરાવું છું, સક્ષમ છીએ, સમર્થ છીએ. ધારીએ તો પરમાત્મા થઈ શકીએ, ધારીએ તો મોક્ષે જઈએ. એક સમયમાં સમ્યક દર્શન લઈ લઈએ, પડી પણ જઈએ, લઈ પણ લઈએ. મારા આત્માની સમર્થતા, એમ આપણે આપણા આત્માનું ચિંતન કરીએ. હો આત્મા અનંત શક્તિનો સ્વામી, અને હું શું કામ બીજા સાધનમાં જાઉં? અંતરંગ સાધન તો મારું પોતાનું જ છે, મારું આત્મા જ છે, મને મારું જ શરણ છે, અનન્ય શરણ જ છે. તો નિશ્ચયથી એ જ છે. તો હું મને જ શરણે જાઉં, હું મારામાં જ રહું, મારું જ સાધન મારી પાસે, મારે કોઈ બીજાનું અવલંબન જોઈતું નથી. તો શુદ્ધ સાધન સમભાવ. આત્મામાં જ બધું છે. પાત્રતા લાવવામાં પણ પોતે બળિયો થાય, પોતાનું ઉપાદાન મજબૂત થાય, ત્યારે માંડણી થાય છે, ત્યારે સત્પાત્ર થયું કહેવાય. એટલે શુદ્ધ સાધન સમભાવ એ પણ માધ્યસ્થ ભાવ છે, ઉપેક્ષા ભાવનો પાંગો છે. અને છેલ્લું ચોથું શુદ્ધ સમભાવ કે પરમ સમરસી ભાવ. એ જ મારો નિજ ગુણ છે, મારો ખરેખર તો પરિણામિક ભાવ, નાયક ભાવ, મારો સ્વભાવ. નિજીતા જ સંભાળવાની વાત છે. મારું સ્વરૂપ, મારો સ્વભાવ એ મૂકીને શું કામ છલકાઈ જાઉં છું? સ્વભાવ શું કામ પરભાવ વિભાવમાં જાઉં છું? વિભાવી શા માટે બનું છું? વૈભાવિક શક્તિ તો મારા આત્મામાંય છે અને પૂતગલમાં, જળમાંય છે, બંનેમાં છે. મારે શું કામ વિભાવ પરિણમેન કરવું જોઈએ? એમ વિચારીને અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. એમ હું મારા સ્વ સ્વરૂપમાં અથવા નિજ સ્વરૂપમાં જ લીન થવું, પ્રાપ્તિ કરું, મગ્ન થાવ. તો તે નિજ સ્વરૂપ, અને તેમાં કરવા માટે એનું નામ શુદ્ધ સમભાવ, એનું નામ સંપૂર્ણપણે તટસ્થ અને માધ્યસ્થ. ત્યારે સુખ દુઃખ, રતિ અરતિ, હર્ષ શોક, ગમાણગમા, સંકલ્પ વિકલ્પમાં બધું આવી ગયું. એમાં ન ગયો એટલે ત્યાં સ્થિતિ ક્યાં કરી? પોતે જ્યાં છે ત્યાં. પોતે ક્યાં છે? સ્વભાવ સ્વરૂપ તો પોતાની પાસે જે છે તે
રહીએ તેમાં રહીએ, જે છીએ તે પામીએ, છીએ તે રહીએ, જેમ છે તેમ રાખીએ, તો એ શુદ્ધ સમભાવ. એટલે અહીંયા 4 પાયાની ભાવનાની વાત મૂકી છે. કૃપાદેવે ખીમજીભાઈ દેવજીભાઈનો પત્ર ચાલી રહ્યો છે એમાં મૂકી છે, વચ્ચે બીજા પત્રમાં મૂકી હતી. સૌ પ્રાણીયા સંસારના સન્મિત્ર મુજવાલા થજો, એટલે ત્યાં મૈત્રી ભાવ આવી ગયો. સદગુણમાં આનંદમાંનું મિત્ર કે વૈરી હજો, એટલે ત્યાં પ્રમોદ ભાવ આવી ગયો. દુખિયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા, એટલે ત્યાં મધ્યસ્થ ભાવના આવી ગઈ. અને વચ્ચે જ રહી તે કરુણા ભાવના પણ આવી ગઈ. એટલે 4 ભાવના આવી ગઈ. અમિતગતિ આચાર્ય મહારાજ આ પ્રમાણે ફરમાવે છે. અને છેલ્લે શુભ ભાવના પ્રભુચાર પામો હૃદયમાં સ્થિરતા. આ 4 ભાવના તો કઈ, પણ ભાવીએ તો થાય ને, એ ભાવી અને મારા હૃદયમાં સ્થિર રહીએ. કોઈક પ્રસંગમાં થાય અને કોઈક પ્રસંગમાં ન થાય એમ નહીં, હર હંમેશ હૃદયમાં ધારણ કરીને રહીએ, સ્થિરતાપૂર્વક રહીએ. એટલે થોડાક પ્રસંગમાં, થોડાક નિમિત્તમાં સફળ થઈએ અને થોડાકમાં નિષ્ફળ થઈએ તેમ નહીં, પણ સંપૂર્ણપણે હૃદયમાં સ્થિર રાખીએ. ઉપયોગ સ્થિર હોય, ઉપયોગ સમ્યક હોય, તો આ 4 ભાવના હૃદયમાં સ્થિર હોય જ, સવાલ નથી. બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. 107મા પત્રમાં કૃપાળદેવ કે સ્થિર તો થાવ, પછી બધું થઈ જાય. એક તમને જન્મી ગયા, બેસતા આવડી ગયું, ઊંધા પડતા આવડી ગયું, પણ હવે સ્થિર ઊભા રહેતા આવડી જાય, પછી અમે બેઠા છીએ. એટલો પુરુષાર્થ કરો, છાની પુરુષાર્થ કરો. એક સ્થિરતા, એક વખત કાંઈ પણ લખવું હોય તો એ સ્થિરતા જોઈએ છે, કાંઈ પણ કરવું હોય તો બેલેન્સ જોઈએ છે, સંતુલન જોઈએ છે, સ્થિરતા જોઈએ છે. તો પાટી પેન કે નોટબુક કે ગમે તે લખવું હોય તો હલબલ થતું હોય, ખડબડ થતું હોય તો કાંઈ થતું નથી. એમાં જેટલી સ્થિરતા જોઈએ તેવી જ અનંતકાળથી નથી લાવ્યા, તો ઉપયોગની સ્થિરતા લાવવાનું કૃપાદેવ કહે છે, પછી બધું થઈ રહેશે. આગળ જઈએ. 4 પાયાની ભાવના ખરેખર પાયાની જ છે. વૈરાગ્યની 12 ભાવના ઉપર આપણે જેટલો ભાર દઈએ છીએ એટલો પાયાની 4 ભાવના ઉપર નથી દેતા. સીધી ઇમારત ચણી લેવાનું શીખી ગયા છે, ફાઉન્ડેશન પાયો, મૂળિયા ભૂલી જઈએ છીએ. આમ પણ જીવને એ જ છે. જે ઝાડ, જે પ્રાણ, જે છોડ, એ ફળ ફૂલ છે, પરિણામમાં રસ છે, એ દેખાય છે. અથવા જો દેખાય છે તો થડ, વૃક્ષ, ડાળી બધું દેખાય છે. એનું મૂળ કાંઈ ખોદવા જોવા જતો નથી. મૂળની કિંમત નથી. વિચારીએ ત્યારે એમ લાગે કે મૂળમાં હતું, બીજ હતું, મૂળિયું કેવું છે, તો મૂળમાં હતું, મૂળિયું જોવું ગમતું ઘણાને નથી, પણ એ મૂળમાંથી આ બધી ઉત્પત્તિ થઈ છે. તો મૂળ જ ઉપયોગ આપણો શુદ્ધ હોય છે, સ્થિર હોય છે. પણ સમય માત્રમાં જોતામાં સ્થિર કરી નાખીએ છીએ, ક્ષુબ્ધ થઈ જાય છે, સાગરના મોજાની જેમ ખળભળાટ મચાવી દે છે. શેના વડે? સંકલ્પ વિકલ્પથી. એ ન કરીએ તો શાંત જ છીએ અને ક્ષોભ રહિત જ છીએ. ત્યાં જ સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, અને સ્વરૂપાચરણ ચારિત્ર પણ તે સમય પૂરતું તો છે જ. એમાં 4થું 7મું ભેદ આવતો નથી. ત્યાં આપણે ધર્મ થઈને રહીએ છીએ. જુઓ, ધર્મ ધ્યાનમાં વાત કરતા હતા, તે વાત ફરીથી આવી કે આત્મા અનુભવ સ્વરૂપ, જ્યારે આત્માનો અનુભવ ચાલી રહ્યો છે ત્યારે તે વ્યક્તિ આત્મા ધર્મ સ્વરૂપ થઈ, ધર્મ જ થયો, ધર્મ ઉપજ્યો, ધર્મ નિપજ્યો, પોતે જ ધર્મ સ્વરૂપ થઈ ગયો. જ્યારે બીજું બધું ધર્મ ધ્યાન કરી રહ્યો છે ત્યારે બધા હજી સાધન છે. પેલી સિદ્ધિ થઈ ગઈ, પરિણતિ થઈ ગઈ, એને હાંસલ થઈ ગયું, એનું ફળ ચાખી લીધું. જેમ કે સાકર લેવી છે, લાવવી છે, મૂકવી છે, લાવી, સાફ કરી, કાઢી, સામે રાખી, પણ જ્યાં સુધી જીભ પર નથી મૂકી ત્યાં સુધી અનુભવ નથી. તો જીભ પર મુકાય છે ને જે સ્વદાય છે, તરત જ ખબર પડે છે કે આ જ સાકર, તો તે આત્મપરિણતિ, ત્યાં આત્મસિદ્ધિ, તે ત્યાં સુધીનું બધું તે સાધન થયું કે સાકર લાવવી છે, મૂકવી છે, ઠેકાણે મૂકી, કીડી ન ચડે તેમ મૂકી, સામે રાખી, ભૂલી ગયા, ખાધી ન ખાધી, હમણાં નહીં, પછી આ બધા સાધનમાં ગયું, તો તે ધર્મ ધ્યાન થયું. અને પેલું રીતસરનો સ્વાદ લીધો, તે ધર્મ સ્વરૂપ થયો. એટલે એ રીતે આપણને સમજાય કે મુખ્યતા અને ગૌણતા, તે ધર્મ ધ્યાન અને ધર્મ સિદ્ધિ, અને પેલું ધર્મના સાધન. ધાર્મિક ક્યારે થયા? તો કે ધર્મ પામ્યા ત્યારે. એટલે ધર્મની શરૂઆત, ભક્તિની શરૂઆત એકડો ક્યારે? તો કે રીતસરનો આત્માનો અનુભવ પામે છે ત્યારે. ત્યાં સુધીનું શું બધું? આ બધું એળે જાય છે, ત્યાં સુધીનું વ્યર્થ છે જરાય નહીં. ત્યાં સુધી એના સાધન, એના અનુષ્ઠાન, એની ક્રિયા, એ પામવા માટેના પુરુષાર્થના સાધન. પેલું અંતરંગ સાધના છે. મોક્ષે જવું છે, મુક્ત થવું છે, આત્માનુભવ કરવો છે, કલ્યાણ કરવું છે, એ જિજ્ઞાસા. તો અંતરંગ જિજ્ઞાસા એ જ અંતરંગ સાધન છે.
આપણે વચ્ચેના એક અગાઉના પાઠમાં આવી ગયું કે અંતરંગ સાધન અને બહિરંગ સાધન, તો મુક્ત થવાની સાચી જિજ્ઞાસા એ જ અંશે કલ્યાણ વચ્ચે અને અંતરંગ સાધન છે. અહીંયા પાત્રતાની વાત આગળ આવે છે એટલે આપણે આ વાત લીધી કે મુખ્ય સાધન તો તે છે. જે પવનનો જય કરે છે તે મનનો જય કરે છે, જે મનનો જય કરે છે તે આત્મલીનતા પામે છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. નિશ્ચયમાં નિશ્ચય અર્થની યોજના સત્પુરુષના અંતરમાં રહી છે. પવનનો જય એટલે બીજું કંઈ નહીં, હવા આવે, પંખો કરીએ, એર કન્ડિશનર ચલાવીએ તે નહીં. પવન કહેતા, વાયુ કહેતા અહીંયા શ્વાસ, શ્વાસોચ્છ્વાસ. યોગ દર્શનની વાત છે. એ યોગામાં જે આવે છે તે જ કેવું છે. પતંજલિ ઋષિને યાદ આવી જાય એવું છે, બીજા બધા જ યોગી યાદ આવી જાય. અને આપણને પણ મન વચન કાયાના યોગ હોવાથી આપણે પણ યોગી તો કહેવાય જ ને. આપણને પણ 3 સાધન તો છે જ ને, 3 યોગ. તો મન વચન કાયાના યોગ છે, તો આપણે યોગી ના કહેવાય? યોગ જેની પાસે છે તે યોગી. શરીર છે તો દેહધારી છીએ, તો મન વચન કાયાના યોગરૂપી સાધન છે. તે અપેક્ષાએ કહું છું કે સાધન તો છે જ, જેમાં આપણી પાસે આપણો આત્મા છે, મન છે, મન વચન કાયા છે, તો સાધન તો છે. અહીંયા શ્વાસનો જય, પવનનો જય એટલે પ્રાણાયામ કરે છે. જે દ્રવ્ય પ્રાણાયામ કરે છે, પૂરક, કુંભક અને રેચક, તો એ બધી વાત આવે છે. તો એ જેનો તેનો જય કરે છે તે મનનો જય કરે છે. એને એમ થઈ જાય છે આ 3 શ્વાસ ઉપર જે જય મેળવે છે, 3 પવન ઉપર જય મેળવે છે, પ્રાણાયામની વાત ચાલે છે, તેને એમ થાય કે મારું મન કેટલું સ્થિર છે. દેહ તો સ્થિર જોઈ શકે છે, કાયા તો સ્થિર કરી, પણ મન વચન કાયા પણ કેટલા સ્થિર છે એમ કદાચ કોઈ કરી શકતું હશે, પણ તેથી કંઈ આત્માનો અનુભવ કે સમ્યક દર્શન છે એમ નથી, એમ કૃપાળદેવને કેવું છે. જે મનનો જય કરે છે તે આત્મલીનતા પામે છે. કેમ કે મન આત્માનો ઉપયોગ જ્યારે મનન કરવાનું કામ કરે ત્યારે જ મન કહેવાય. મન જ માંકડું છે, તો મન ઉપર વશ, મન ઉપર વિજય, મનનો જય એટલે આત્મામાં ડૂબી જાય એ વાત સાચી છે. પણ જે શ્વાસ રોકે છે તેનું કંઈ મન સ્થિર થઈ ગયું છે એમ માની લેવા જેવું નથી, એ વિચારવા જેવું છે. આ કહ્યું તે વ્યવહાર માત્ર છે. આ જે કહ્યું છે એ પણ વ્યવહારથી કહ્યું જાય છે, ઉપલક કહેવાય જાય છે. ઉપચારથી બાહ્ય રીતે અમારે કહેવું પડે છે એટલે કહીએ છીએ. હકીકતમાં જીવનું કલ્યાણ કેમ થશે? નિશ્ચયમાં એટલે હકીકતમાં, વાસ્તવિક રીતે, ઇન રિયાલિટી, તો નિશ્ચય અર્થની યોજના સત્પુરુષના અંતરમાં રહી છે. જીવનું કલ્યાણ કેમ થશે, કેવી રીતે થાય, અથવા શેમાં રહેલું છે અને શું કરે તો થાય, તે તો સત્પુરુષ જાણે છે, સદગુરુ જાણે છે. પોતે એમ માની લે કે હું આમ ધ્યાન કરું, પદ્માસનવાળું, પલાઠીવાળું કાયદસર કરું, મન વચન કાયાના યોગ સ્થિર કરું, મને કંઈક ધ્યાનમાં લીલું પીળું દેખાયું, આવું કંઈક થયું, શરીર હલકું ફૂલ થયું, શરીર ભારે થઈ ગયું, વગેરે વગેરે, તે બધા મનના તરંગ, મનની કલ્પના છે. ત્યાં એ ધ્યાન નથી, ત્યાં એ તપ નથી, ત્યાં સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેમ કે આત્મજ્ઞાન થાય પછી આત્મ અનુભવ છે, પછી આત્મ ધ્યાન થઈ શકે છે. આત્મજ્ઞાન એટલે આત્મ અનુભવ થયો પછી આત્મ ધ્યાન થઈ શકે. ત્યાં સુધી તો એ ધ્યાન કરવાનો પ્રયાસ છે, ધ્યાન રૂપ થતો નથી. જેમ હમણાં ધર્મ ધ્યાનની વાત કરી, તે જ આખા અનંતકાળમાં એક જ સામયિક કરવાનું છે, એક જ પ્રતિક્રમણ કરવાનું છે, એક જ વાર સમ્યક દર્શન કે સિદ્ધિ કરવાની છે. પણ તો સામયિક પ્રતિક્રમણ નથી કરવાના છે, આવશ્યક ક્રિયા છે, પણ ત્યાં ક્રિયા કહી દીધી, તે જ્ઞાન રૂપે પરિણત થયું નથી, તે સંપૂર્ણપણે પરિણત થયું નથી. એટલે કે ત્યાં તાત્વિક અને અતાત્વિકનો ડિફરન્સ આવ્યો કે તે પામવાને માટે પ્રયાસ કરીએ છીએ. આત્મસિદ્ધિ ગાઈએ છીએ, કેટલી બધી વાર ગાઈ, આત્મસિદ્ધિ બોલીએ છીએ, આત્મસિદ્ધિનો અભ્યાસ કરીએ છીએ, પારાયણ કરીએ છીએ, વિવેચન કરીએ છીએ, પણ આત્મારૂપ થાય ત્યારે જ આત્મસિદ્ધિ થાય. એટલે જગતમાં અનંતકાળમાં કોઈ પણ જીવને આત્મસિદ્ધિ, સેલ્ફ રિયલાઇઝેશન એક જ વાર કરવાનું છે. પછી તો થયા કરે, પછી તો સેલ્ફ રૂપે જ રહી જાય છે, આત્મા થઈને જ રહી જાય છે. કેવલ જ્ઞાની થાય છે એટલે આત્મા થાય છે, અને પછી સિદ્ધાત્મા થઈ જાય છે. પણ ખરેખર એકવાર કરવા માટે વાત છે. તો અહીંયા કદાચ કોઈને શારીરિક ફાયદો થાય, વજન ઉતરે, માથાનો દુખાવો મટી જાય, એવી કેટલીક પ્રાણાયામથી, વિપશ્યનાથી વગેરેથી ફાયદો થાય. પણ તે જીવ એમ માની લે કે મને હવે આત્મજ્ઞાન, આત્માનુભવ કાવતસર કરતા આવડી ગયો અને હું સમ્યક દર્શન થઈ ગયું, તો તે માની લેવા યોગ્ય નથી. એમ ચોખ્ખું કૃપાળદેવે કહી દીધું છે. નિશ્ચયમાં, વાસ્તવિક રીતે, હકીકતમાં નિશ્ચય અર્થ, પરમાર્થ ક્યાં રહેલો છે, મોક્ષ ક્યાં રહેલો છે, પરમાર્થનો હેતુ કેમ રહેલો છે, કલ્યાણનું કારણ શું છે, એની અપૂર્વ યોજના
જે પૂર્વે કોઈ દિવસ સદગુરુ સત્પુરુષ મળ્યા નથી, સત સુણ્યું નથી, શ્રદ્ધ્યું નથી અને એનો સત્સંગ પરમ સ્નેહે ઉપાસ્યો નથી, એટલે અપૂર્વ છે. એની યોજના એટલે કંઈ પ્લાન સ્કીમ એ તો ઠીક છે, નાનો શબ્દ છે. ગોઠવણ સંકલના યશ કૃપાદેવ ગુરુદેવ પાસે છે, ભગવાન પાસે છે, સત્પુરુષ પાસે છે. યોજના યુજ એટલે જોડી દેવું. ક્યાં જોડી દે છે? તો કે સંસારવાસી જીવોને મિથ્યાત્વીને પરમાત્મા સાથે, બહિરાત્માને પરમાત્મા સ્વરૂપ સાથે, પરમાત્માના યોગ સાથે જોડાણ કરાવી દે છે. તે યોજના, તે યોગ, એ અપૂર્વ યોજના કોણ જાણે છે? તો કે અપૂર્વ પુરુષ જાણે છે. અપૂર્વ પુરુષ તો પરમ કૃપાદેવ. અપૂર્વ પુરુષની આજ્ઞા, અપૂર્વ પુરુષનો વિચાર અને અપૂર્વ પુરુષની આજ્ઞાનું આરાધન તે કર્યા વિના કલ્યાણ થઈ શકતું નથી, મોક્ષે જઈ શકાતું નથી. અહીંયા ચોખ્ખું ચણક કૃપાદેવે આજ્ઞા ઉપર ભાર મૂક્યો. આગળ વાંચીએ. શ્વાસના જય કરતા છતાં સત્પુરુષની આજ્ઞાથી પરાંગ મુકતા છે, તો તે શ્વાસ જય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસનો જય ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે. તેના બે સાધન છે, સદગુરુ અને સત્સંગ. તેની બે શ્રેણી છે, પરિઉપાસના અને પાત્રતા. તેની બે વર્ધમાનતા છે, પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. અને સઘળાનું મૂળ આત્માની સત્પાત્રતા છે. એટલું બધું કહી દીધું કે શ્વાસનો જય કરતા છતાં, માનો કે પ્રાણાયામ આવડી ગયો, એના ઉપર કંટ્રોલ છે. દ્રવ્ય પ્રાણાયામથી આપણે યોગી પુરુષ જેવા સિદ્ધ થઈ ગયા. કેટલાય બધા યોગાચાર્ય છે અને કોઈક જીવ તો પર કાંઈ પ્રવેશ પણ એટલો કરી શકે, પોતાની કાયાકલ્પ પણ એવી કરી નાખી હોય છે. એવા કોઈક વિરલા હોય, આજે પણ પૃથ્વીના પટ પર છે. ગુજરાતમાં કોઈ હોઈ શકે એમ નથી વાત, પણ તેથી કરીને સમ્યક દર્શન, આત્મજ્ઞાન, આત્માનુભવી અને મોક્ષે જતા રહીએ 1, 2, 3, 5 ભાવમાં, એ વાતમાં માલ નથી. અને આપણને જ્યારે એમ કહે કે તમારે શ્વાસોચ્છ્વાસ પ્રાણાયામ રોકવા, પ્રાણાયામ કરવા, શ્વાસ રોકવા મૂકવા, એ શીખવું છે કે સત્પુરુષની આજ્ઞાથી મોક્ષે જવાય, એ શીખવું છે, તો આપણે સત્પુરુષની આજ્ઞા જ મોક્ષે ન માગીએ, સત્પુરુષની આજ્ઞા માનીએ અને આજ્ઞામાં ભળી જઈએ કે પાલન કરતા થઈ જઈએ. પણ પેલો શ્વાસોચ્છ્વાસ આપણે માગીએ નહીં. બે વસ્તુ છે, દ્રવ્ય પ્રાણાયામ, ભાવ પ્રાણાયામ. તો દ્રવ્ય પ્રાણાયામ કરતાં ભાવ પ્રાણાયામમાં જવું યોગ્ય છે. યોગ વિશેના આટલા શાસ્ત્રો લખ્યા છે, જૈન મુનિવરોએ, આચાર્ય ભગવંતોએ લખ્યા છે, તો શું ઠીક નથી? છે, એ પણ રસ્તો છે, એ છે. પણ મુખ્યતા કોની છે? સરળતા શેમાં છે? શું થઈ શકે છે? જો સત્પુરુષની આજ્ઞા નથી તો શ્વાસના જયથી મોક્ષે જવાય ન જવાય? એ આપણને સંસાર વધારે છે, ફરી જન્મ મરણ તો રહે જ છે. તો એમાં કોને રસ છે? માટે કહ્યું કે શ્વાસના જય કરતાં સત્પુરુષની આજ્ઞાથી પરાંગ મુકતા છે. શ્વાસનો જય પણ આ બાજુથી શીખીએ, દ્રવ્ય પ્રાણાયામ, અને આ બાજુથી સત્પુરુષની આજ્ઞામાં પણ રહ્યા હોઈએ તો સોનામાં સુગંધ. સોનામાં તો સુગંધ ક્યારેય આવતી નથી, પણ આ તો સંબંધ સુભગ સમન્વય થઈ શકે એમ છે. પરંતુ સત્પુરુષની આજ્ઞાથી પરાંગમુખ એટલે સત્પુરુષની આજ્ઞામાં હોઈએ જ નહીં. સત્પુરુષ નથી, સત્પુરુષનું ઓળખાણ નથી, એના વચનામૃત નથી, એની આજ્ઞા નથી. એનાથી હોવા છતાં માનો કે પરાંગમુખ થઈએ, વિમુખ થઈએ, વિરુદ્ધ જઈએ, પ્રતિકૂળ થઈએ અને ઉદાસીન થઈએ કે ભગવાન તો કહે શિબિરમાં થોડા દિવસ આવ્યા છે, તમારા બધા ઈષ્ટદેવ, આરાધ્ય દેવ ભૂલી જવાના છે, અત્યારે બીજું કાંઈ કરવાનું નથી, તમારા એકેય ભગવાન નથી, અત્યારે બધું ભૂલી જાઓ, અહીંયા જે આવ્યા છે એણે આટલું જ કરવાનું છે, એમ સ્પષ્ટ સૂચના અપાતી હોય ત્યારે કયો મુમુક્ષુ પોતાના કૃપાળુદેવનો મંત્ર ભૂલી જાય? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર ભૂલી જાય. કોઈ જૈન ગયો હોય તો નવકાર મંત્ર ભૂલી જાય, અથવા જે તે ગયા હોય તે પોતાના ઈષ્ટ મંત્ર, ઈષ્ટદેવના મંત્ર ભૂલી જવાનું કહે, તો તે વખતે તે ઠીક નથી. ત્યાં સત્પુરુષની આજ્ઞાથી પરાંગમુખ થનારા જીવો છે એમ વિચારે છે, થોડા દિવસ અહીંયા આવ્યા છીએ તો આ કરી લ્યો ને. આપણે આપણા મનમાં તો છે જ ને, અત્યારે થોડા દિવસ ભૂલી જશું કે તમે કૃપાળુદેવને નથી માનતા, તમે જૈન નથી. અત્યારે તો અહીંયા બધા બીજા ભેગા થયા છે તો આપણને જેમ કહે તેમ કરી લેવા દો. આપણે કહીએ હા બધું ભૂલી ગયા. ભૂલી જવાતું હશે? સત્પુરુષની આજ્ઞા ભૂલી જવાય? જે મંત્ર નિયમ બાધા લીધી હોય તે ભૂલી જવાય? તો કે મનમાંથી પણ ભૂલી જવાનો ભાવ કરે અને ખરેખર ભૂલી જાય તો ત્યાં પરાંગમુખ, વિમુખ, વિરુદ્ધ, પ્રતિકૂળ બધું જ. અને કેટલીક વખત મનથી ભૂલે નહીં, પણ સામે એમ કહી દે કે ના ના બરોબર છે, અમે ભૂલી જઈએ, બરાબર છે, આપના નિયમ અમને માન્ય છે, ડીંગે ડીંગને ખોટે ખોટું, તો તે ઉદાસીન થયા. તો પછી સત્પુરુષની આજ્ઞા પ્રત્યે તે ઉદાસીન થયા.
ત્યાં તટસ્થ નથી, પણ જવા દો ને, અત્યારે કટોકટી છે, થોડા દિવસ છે, અત્યારે આપણે હા પાડી દો. કોઈ કટોકટીની પળમાં પણ આપણી પરીક્ષા કરે અને કે તમે કહી દો કે અમે કૃપાળુદેવને ઓળખતા નથી, અમે વચનામૃત જાણતા નથી, અમે કાંઈ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર ગણતા નથી, અમારો મંત્ર એ છે પણ નહીં, એવી કટોકટીનો કાળ આવ્યો હોય કે ના પડાવવા માટે કહે, તો તે વખતે ધર્મ માટે પ્રાણ છોડી દેવા જોઈએ, પણ એમ માની જવું નહીં જોઈએ કે હા અત્યારે આપણામાંથી પસાર થઈ જાય ને, માનો કે બસમાં જતા હોય, ટ્રેનમાં જતા હોય ને રોકે અને કહો કે આ બધા ઉતરી જાઓ, કહી દો કે તમે હિન્દુ નથી, તમે જૈન નથી, વગેરે વગેરે સમજવા માટે દૃષ્ટાંત છે. તો તે વખતે પ્રાણ છૂટી જાય તો પણ એમ હા હા કહી દો ને, કહેવામાં શું જાય છે, એમ ન ચાલે. જેવું મતલબી જ છે, સ્વાર્થી જ છે, સગવડીય જ છે, એવું કરી નાખે ત્યારે પ્રાણ છૂટી જાય તો ભલે છૂટી જાય, ગોળીબાર કરવો હોય તો ભલે કરે, પણ સત્યાગ્રહી બધાએ પ્રાણ ગુમાવેલા જ છે. ત્યારે તો આત્માની વાત નહોતી, ભારત આઝાદ નહોતું, તો પણ કેટલાય સત્યાગ્રહમાં ઠાર થઈ ગયા છે. તો એ તો સતનો આગ્રહ નહોતો, ખાલી દેશની આઝાદીની વાત હતી. આ તો આત્માની આઝાદીની વાત છે. તો ફનાગીરી જોઈએ જ, ન્યોછાવરી જોઈએ જ, તો એ નથી હોતું. તો એ વિચારવા જેવું છે કે ક્યાંય આવી કટોકટી તો બધાને ન આવે, પણ પેલી કટોકટી તો આવે છે કે જ્યારે ગાંધીજી જેવાને પણ એમ થઈ જાય કે તમે હિન્દુ છે ના પાડી દો, ક્રિશ્ચિયન છો એમ કહી દો, મુસ્લિમ છો એમ કહી દો. તો એ વખતે એવા ત્રિભેટે ઉભેલા હતા કે હું શું કરું, પણ એમ નહીં, એમણે કૃપાળુદેવનું માર્ગદર્શન માગ્યું. તો એમ આપણને સમજાય છે કે સત્પુરુષની આજ્ઞાથી લીધા પછી પરાંગમુખ થવાય જ નહીં. એક તો સત્પુરુષ મળે અને પછી એની આજ્ઞા, અને એનાથી પરાંગમુખ વિમુખ ન થવાય. અને જો શ્વાસનો જય કરવા જતા કે ચાલો ને સ્થિરતા શીખી લ્યો ને, યોગાચાર્ય છે અથવા આપણે શિબિરમાં ગયા છીએ તો આપણે યોગ કરતા આવડી જાય, એવું બધું કરવા જતા અને પછી શ્વાસનો જય થાય, એમાં કાંઈ ભલીવાર નથી, કલ્યાણ નથી. કેમ કે સત્પુરુષની આજ્ઞા તો ભૂલી ગયા કે ચૂકી ગયા. શ્વાસનો જય જ્યાં છે ત્યાં વાસનાનો જય છે. ત્યાં વાસનાનો જય એટલે મિથ્યા વાસના, માયિક વાસના, સાંસારિક વાસના, કામ વાસના, વિષય વાસના, એ બધાનો સરવાળો એટલે મિથ્યાત્વ. તું જેમાં વસેલો છે તે વસ્તુ તે ભૂલીને, તારું સ્વરૂપ કે શુદ્ધ સ્વરૂપ ભૂલીને એ સિવાયનું પરને બીજું પોતાનું માન્યું, બીજાને પોતાનું માન્યું, બીજો તે હું, પર તે હું, દેહ તે હું, એ બધું વાસના છે. તો કે ત્યાં વાસનાનો જય કેવી રીતે થાય? તો કે જો શ્વાસનો જય છે ક્યાં છે? ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે. જો મિથ્યાત્વથી મુકાણા તો આપણા શ્વાસ ઉપર, આપણા સમય ઉપર આપણી મોર લાગી ગઈ કે આપણે પામી ગયા, બાકી નથી. અને એ કરવા માટે, મિથ્યાત્વથી મુકાવા માટે તેના બે સાધન છે, સદગુરુ અને સત્સંગ. ચોખ્ખું આવી ગયું કે ત્રણ કાળને વિશે સત્પુરુષ કે સત્સંગ વિના કલ્યાણ થાય નહીં. એટલે સદગુરુ અને સત્સંગનો ભાર કેટલો બધો મૂક્યો છે. આખા વચનામૃતજીમાંથી આ બે શબ્દો ઉપર તો અત્યંત મહાત્મ્ય છે, ભાર છે. તેની બે શ્રેણી છે, બે લાઈન જાય છે, બે કતાર છે. કઈ કઈ? પર્યુપાસના અને પાત્રતા. પર્યુપાસના શું? તો કે પરિવત્તા ઉપાસના. ઉપાસના એટલે નજીક જઈને બેસવું, આત્માની નજીક જઈને બેસવું, આત્મા પામવો. અને એ ઉપાસનામાં પછી સગુણ નિર્ગુણ આવે, પછી ચાર પ્રકારે પણ આવે. વેદાંત દર્શનથી આપણે નથી લેતા, સીધી સાદી રીતે લઈએ કે પર્યુપાસના એટલે તેની નજીક જેવું, જેમ ઉપવાસ વગેરે કરીએ છીએ આત્માની નજીક રહેવાય, અહીંયા ઉપાસનાનો સીધો સાદો અર્થ સેવા અને ભક્તિ. જીન ભગવાન પકડ્યા છે, જીન તત્વ માન્યું છે, સતદેવ તત્વ છે, સદગુરુ છે, એની આજ્ઞા છે, તો એની સેવા, એની ભક્તિ. એટલે શારીરિક સેવા એમ નથી કેવું, સત્પુરુષની સાચી સેવા તો તેના જેવા થઈને રહીએ, તેણે જે કીધું છે આજ્ઞા, એની સેવા ઉપાસના કરીએ તે છે. એટલે તેણે કહ્યું તે કરવાનું છે, કરે તેમ કરવાનું નથી. તો તે સદગુરુની ઉપાસના થઈ, પર્યુપાસના, સેવા, ભક્તિ. એક સંસ્કૃતમાં સુભાષિત છે કે સુવર્ણ પુષ્પામ પૃથ્વીમ ચિન્વંતી પુરુષાસ્ત્રય સુરશ્ચ કૃતવિદ્યશ્ચ યશ્ચ જાનાતિ સેવિતું. બચપણમાં આવતું હોય પણ આપણને સમજાય કે આ સુવર્ણરૂપી પૃથ્વીને ત્રણ પુરુષો જ જગતમાં એકત્ર કરી શકે છે. ત્રણ પ્રકારના પુરુષો જ કરી શકે છે. સુરશ્ચ, જે શુરવીર છે, એટલે કર્મોને કાપી નાખે છે, શુરવીરતા છે, ધીરતા છે, બધું પ્રગટાવી શકે છે, કર્મનો ક્ષય કરી શકે છે તે. પછી કૃતવિદ્ય છે, જેને આત્માનું જ્ઞાન છે, કૃતાર્થ થઈ ગયો છે, આત્મજ્ઞાની છે તે. અને ચોથું, ત્રીજું, યશ્ચ જાનાતિ સેવિતું, એટલે જે સેવા કરી જાણે છે. કોની સેવા? તો કે આત્માની સેવા ઉપાસના કરી જાણે છે. અને આત્માની સેવા ઉપાસના માટે આત્મા જેને પ્રાપ્ત છે એવા સત્પુરુષ કે સદગુરુની સેવા કરે છે. અર્થાત એની આજ્ઞા મારીએ છે, એની આજ્ઞાને યથાતથ્ય ઉઠાવે છે, યથાર્થ પાલન કરે છે, તે પર્યુપાસના. અને બીજું પાત્રતા.
આ બે શ્રેણી છે, બે લાઈન છે, બે હાર છે, બે ધોરણ કયા છે જેનાથી એને સદગુરુ સત્સંગ મળ્યા છે. એ બે સાધન છે અને એનાથી એ મોક્ષે જઈ શકે છે, વાસના ઉપર, મિથ્યાત્વ ઉપર વિજય મેળવી શકે છે. અને પાત્રતા આવી. પાત્રતા ઉપર તો આખી જ વાત આવે છે કે પાત્ર ક્યારે થાય, તો કે સત્સંગ મોટું સાધન છે, બ્રહ્મચર્ય મોટું સાધન છે, સાથે સાથે સત્પુરુષનું ઓળખાણ અને એની આજ્ઞાનું પાલન. તેની બે વર્ધમાનતા છે, પરિચય અને પુણ્યાનુબંધી પુણ્યતા. એ બે રીતે વધી શકે છે. પરિચયથી એટલે કે એના ઓળખાણથી. ઓળખાણ કેવી રીતે? પ્રત્યક્ષ દેહે કે પરોક્ષ દેહે? તો પરી ચારે બાજુથી, ચી ભેગું કરવું, એના પરથી ચણોથી ચીનોથી શબ્દ આવ્યા. તો પરિચય એ એકઠું કરે છે, ભેગું કરે છે. અને બીજું પુણ્યાનુબંધી પુણ્યતા એટલે કે સત્પુરુષના ગુણ જે છે, સત્પુરુષની આજ્ઞા છે તે ભેગી કરે છે, એકઠી કરે છે, એનો પરિચય કરે છે, એનું ઓળખાણ કરે છે. અને પુણ્યાનુબંધી પુણ્યતા એ તો આપણે જાણો છો તેમ કે પૂર્વ ભવમાં પણ કંઈક કર્યું છે જેથી અત્યારે પુણ્યનો ઉદય ચાલે છે. એ પુણ્યના ઉદયમાં પણ હવે પાછું કંઈક નવું એવું કરે છે કે જેથી કરીને પાછું પુણ્ય જ બંધાય છે, ભેગું લઈ જાય છે. તે પુણ્યાનુબંધી પુણ્યનો અર્થ બીજો શું કરીએ કે જે કંઈ અત્યારે પુણ્યનો ઉદય અને પાછો પણ પુણ્ય એટલે ભવાંતરે પણ પાછું જન્માંતરે પણ ભેગું પુણ્ય જ આવે. કેટલાકને આપ જાણો છો પુણ્ય પાપની ચૌભંગી, એ પુણ્યાનુબંધી પુણ્ય વળી પુણ્યાનુબંધી પાપ, પાપાનુબંધી પાપ અને પાપાનુબંધી પુણ્ય. કેટલીક વખત અત્યારે સારું કામ કરે પણ પછી દેખીતું સારું છે પણ પછી એનું ઉદય આવે છે ત્યારે પાપ રૂપે આવે છે, કેમ કે જોઈએ તેવું પરિણામ નથી. આ તો કારણમાંય પુણ્ય અને પરિણામમાંય પુણ્ય છે, તેનું નામ પુણ્યાનુબંધી પુણ્ય. સારા કરીને કામ આવ્યા છે એટલે પુણ્યના ભાવ થાય છે, પવિત્ર ભાવ થાય છે. પાછા સારા કામ કરે છે જેના પરિણામમાં હિંસા નથી એવું કરે છે, જેથી કરીને દોષ નથી, તેથી કરીને પાછું પુણ્ય મળે છે. સઘળાનું મૂળ, આ બધી વસ્તુ આટલું કહેવાનું મૂળ શું, કારણ શું, નિદાન શું? તો કૃપાળદેવ કહે છે કે મૂળિયું આત્માની સત્પાત્રતા છે. સત્પાત્ર, સત પામવાની પાત્રતા લાવે તો આ બધું ઉપાદાન પોતે યોગ્ય થાય, તો આ બધા નિમિત્તો મળી રહેશે, કામ કરી જશે. નહીં તો ઉત્કૃષ્ટ નિમિત્ત તીર્થંકર દેવ ખુદા મળે તો પણ જીવ યોગ્ય થયો નથી, થતો નથી. પોતાની યોગ્યતા હોય તો સામો જીવ થાય, સામા જીવ તરફથી બધું મળે. એટલે કે ઉપાદાન બળવાન તો નિમિત્તના સંયોગ થતાં, ઉત્કૃષ્ટ નિમિત્ત સંયોગ થતાં પોતાનું પામી જાય છે, કરી જાય છે. નહીં તો થઈ શકતું નથી. એટલે નિમિત્ત અને ઉપાદાન બંને એમણે સાથે લઈ લીધા છે. બાકી ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. ઘણી જગ્યાએ ઉપાદાનની બળવત્તરતા પર થોડોક જોક વધુ આવી જાય છે અને ત્યાં મનભેદ શરૂ થઈ જાય છે. કૃપાળદેવે બંને વસ્તુ બેલેન્સ કીધી કે નિમિત્ત વિના કંઈ થઈ શકતું નથી અને નિમિત્ત એકલું કંઈ કરી શકતું પણ નથી. એ કેટલી સીધી સાદી સચોટ વાત છે, તેમ છતાં ઉપાદાન નિમિત્તનો ઝઘડો ચાલે. અત્યારે એ વિષય સંબંધી એટલું લખું છું, એટલે અત્યારે આટલું જ કેવું છે. કહેવાનું તો ઘણું છે પણ અત્યારે અહીંયાથી અટકી જઈએ છીએ. અહીંયા 885મો પત્ર યાદ આવે તે પરમ પુરુષની મુખ્ય ભક્તિ એ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદવર્તનથી પ્રાપ્ત થાય છે. પરમ પુરુષની મુખ્ય ભક્તિ આપણા મનમાં પરમ કૃપાળુદેવ જ છે, એની ભક્તિ ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદવર્તનથી પ્રાપ્ત થાય છે. આત્માના ગુણોની વાત છે, સદગુણની વાત છે. ચરણ પ્રતિપત્તિ રૂપ શુદ્ધ આચરણની ઉપાસના સદવર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે. કૃપાળદેવનો જ પત્ર છે, એ જ વંચાય છે 885માં કે ચરણ પ્રતિપત્તિ રૂપ એટલે કે ચરણ આચરણ અને પ્રતિપત્તિ જે ચારિત્ર કહીએ તે ચરણ આચરણ ચારિત્ર અને પ્રતિપત્તિ એટલે કે એની ઉપાસના, એની પ્રાપ્તિ, એની ઉપાસના એ માટે સદવર્તન કરવું તે જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે. એટલે સદાચરણ, સદવર્તન, સત્શીલ જે આજ્ઞા એ જ પરમ પુરુષની મુખ્ય ભક્તિ છે. આજ્ઞામાં રહ્યા એટલે એ જ ભક્તિ થઈ ગઈ. ભક્તિ જુદી ને આજ્ઞા જુદી નહીં. આજ્ઞા વડે ભક્તિ, પછી આજ્ઞા જ ભક્તિમાં કન્વર્ટ થઈ ગઈ, ટ્રાન્સફર થઈ ગઈ. એ બંને એક થઈ ગયા, અભેદ ભાવ આવી ગયા, કોઈ જુદાઈ રહી જ નહીં. એ ઘણા શાસ્ત્રો અને વાક્યોનો અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષની એક એક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણા શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય.
એટલે કે અનેક શાસ્ત્રો વાંચીએ, અનેક વર્ષો કાઢી નાખીએ અને અનેક ગણો અભ્યાસ કરી નાખીએ, તેના કરતાં જ્ઞાની પુરુષની એક આજ્ઞા, અહીંયા તો એક એમ લખ્યું છે કૃપાળુદેવે, એટલે કે પ્રત્યેક આજ્ઞા કે કોઈ પણ એક આજ્ઞા એમ કેવું છે એ જીવ ઉપાસે તો ઘણા શાસ્ત્રના વાંચન અભ્યાસથી થતું ફળ તેને સહજમાં સ્વાભાવિક સાથે જાય તે પણ સહજ અને સ્વાભાવિક ત્યાં ને ત્યાં પ્રાપ્ત થાય, ભેગું જ છે એટલે તરત જ પ્રાપ્ત થઈ જાય, સહજમાં પ્રાપ્ત થાય છે અને વિના આયાસે વિના પ્રયાસે પ્રાપ્ત થાય છે. તો મહાત્મ્ય કોનું આવ્યું? સત્પુરુષની આજ્ઞાનું અને સત્પુરુષની આજ્ઞાના પાલનનું. પ્રજ્ઞાબોધમાં એક પુષ્પમાં બ્રહ્મચારીજીએ સુંદર મૂક્યું છે, આજ્ઞા જ્ઞાનીની ભવતરવાનો સેતુ છે, જન્મ જરાને મરણ મુખ્ય દુઃખ હેતુ, તે દુઃખનો આત્યંતિક અભાવ શ્રીતે, તે ના સમજ્યાથી જીવ વર્તે વિપરીતે. મોક્ષ માર્ગની અવિરોધતા પુષ્પ છે અને એમાં આજ્ઞા છે સત્પુરુષની, એ ભવ તરવાનો સેતુ છે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે, એ પણ વચનામૃતજીમાં મૂક્યું છે. એટલે ટૂંકમાં ખીમજીભાઈને હજુ આગળ પણ લખશે કે આજ્ઞામાં એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ અસુલભ છે. 143મા પત્રમાં એ જ્યારે આવે ત્યારે વાત, પણ અત્યારે તો આટલું જ. આગળ જઈએ. દયાળભાઈ માટે પ્રવીણ સાગર રવાને કરું છું. દયાળભાઈ ખીમજીભાઈના પિતાશ્રી પણ હોઈ શકે, બીજા પણ હોઈ શકે. મુંબઈમાં છે અત્યારે, તે વખતે ત્યાં હતા. તે એમના માટે પ્રવીણ સાગર ગ્રંથ રવાના કરું છું. એ ટપાલથી મોકલવાની વાત હશે. પ્રવીણ સાગર ગ્રંથ વિશે તો આપ જાણો છો. રાજકોટના રાજવી મહેરામણજી, એટલે કે મહેરામણ કહેતા દરિયો, સાગર, સમુદ્ર, એટલે પ્રવીણ સાગરમાં સાગર શબ્દ લઈ લીધો અને એ રાજવી અને સૌરાષ્ટ્રના જ એક રાજકુંવરી સુજાનબા નામ છે, એના ઉપરથી સુજાન સારું જાણનાર, એના પરથી સુગના ઉપરથી પ્રવીણ નામ લઈ લીધું, પ્રવીણા. એટલે એ રીતે કેવું છે, નામ તો એનું સુજાનબા છે. એ બંનેનો પ્રણય સંબંધ અને પછી વિરહ સંબંધ, અને એમાં જ્ઞાનની ભક્તિની જે કાંઈ છોડ ઉડી છે અને એ જે રીતે કાવ્ય પ્રબંધ મૂક્યા છે જુદી જુદી રીતે, જેમ છત્રીમાં છે તેમ જુદા જુદા, તો તે કૃપાળુદેવને એ ગમ્યું છે, ઠીક લાગ્યું છે. અને એક પત્રમાં ઉલ્લેખ હતો એટલે બીજાને થયું મારે પણ વાંચવું છે. જેમ સારી નોવેલ, સારો મૂવી અને કે આ તો સારું છે અને મારે પણ જોવું છે, જોવા જેવું છે, સદબોધદાયક છે, વિચારવા જેવું છે, એવી જ કંઈક વાત આ પુસ્તકની છે. તો આપણને કદાચ એમાંથી કંઈ ન લાગે, ન સમજાય. કૃપાળુદેવને, જ્ઞાની પુરુષને, ભગવાનને જે લાગ્યું હોય તે આપણને ન પણ સમજાય. એટલે કૃપાળુદેવ લખે છે કે પ્રવીણ સાગર મોકલું છું, રવાના કરું છું, એમને ઠીક લાગે છે, યોગ્ય લાગે છે, એટલે સામાજીવને મોકલે છે. પણ લખી દીધી, ધમકી આપી દીધી કે વોર્નિંગ આપી દીધી, સાવચેત રહેવાનું કે પ્રવીણ સાગર સમજીને વંચાય તો દક્ષતાવાળો ગ્રંથ છે, નહીં તો અપ્રશસ્ત છંદી ગ્રંથ છે. ત્યાં કેટલું બધું કહી દીધું, સમજીને વંચાય તો. હવે સમજીને વાંચવાનું સમજ હોય તો થાય ને, તો કે સમજ આવી ગયા પછી વાંચવા જેવું છે એમ પણ આવી ગયું. પ્રશસ્ત છંદી અને અપ્રશસ્ત છંદી, સમજીને વંચાય તો દક્ષતાવાળો ગ્રંથ છે. દક્ષતા, પ્રવીણતા, પ્રાવીણ્ય, કૌશલતા, કુશળ. જ્યારે આ બધા શબ્દો હોય ત્યારે આત્માની બાબતમાં કુશળ છે. ક્ષેમ કુશળતા શરીરની નથી પણ આત્માની છે, એટલે એ બધું પ્રાપ્ત થાય. એટલે કે હોશિયાર થઈ જાવ, સમજીને સમાઈ જાવ એવો છે. પણ નહીં તો અપ્રશસ્ત છંદી દુષ્ટ વ્યસનમાં લઈ જાય, દુષ્ટ ધર્મમાં લઈ જાય, દુષ્ટ કામમાં લઈ જાય, અધમ માર્ગે લઈ જાય, લતે ચડાવી દે એવો ગ્રંથ છે. કેમ કે એ પ્રણય અને વિરહ અને એમાંથી ઉપજતી જ્ઞાનની ધારાનો એ ગ્રંથ છે. એટલે જે રીતે ઘટાવે તે રીતે થાય. અહીંયા પત્ર પૂરો થાય છે. પ્રવીણ સાગરમાં કન્ક્લુઝનમાં, ઉપસંહારમાં બહુ મોટો ગ્રંથ છે, પણ એમાં છેલ્લે જે એક ગાથા છે પ્રવીણ કુમારી જવાબ આપે છે તે છે, એના મુખ્ય મુકાવ્યો છે તે. બન વિચાર મન માનસર ભર્યો પ્રેમમય વાર, સુખ મુગતા હંસા વિરહ નિષદિન ચુગત કિનાર. આ વિરહમાં, વિયોગમાં પણ કલ્યાણ છે, એમ આપણે પરમાર્થથી ઘટાડવાનું છે કે બન વિચાર મન માનસર, આ મનરૂપી સરોવરમાં અને પ્રેમરૂપી પાણીમાં, પ્રેમ ભર્યો વાર, એમાં હંસલો પોતાનો આત્મા મુક્ત્યા મોતી ચણે છે, મૌક્તિક મુક્તાફલ એ ચણે છે, નિષ્દિન રાત દિવસ ચણે છે અને કિનારે બેઠો બેઠો રાહ જુએ છે. તો અહીંયા વિરહમાં કલ્યાણ જૂઠાભાઈ અને કૃપાળદેવની પણ અત્યારે અનુસંધાન ચાલી જ રહ્યું છે. એ જ પત્રો આગળ પાછળ છે અને આવી રહ્યા છે.
થોડા વિચાર્યા, થોડા હવે આવશે. એ વસ્તુ અહીંયા આપણને લાગુ પડતી દેખાય કે જીવને પણ પ્રભુશ્રીજી પણ એમ કહે છે કે અમને કૃપાદેવ તો દૂર જ રહ્યા છે, વધારે અમને દૂર જ રાખ્યા છે, અમારો મુનિવેશ હતો, પણ અમને વિરહમાં પણ કલ્યાણ જ કર્યું છે. તો અહીંયા આપણને પણ એ જ છે કે પરમ કૃપાદેવ પ્રગટ પ્રત્યક્ષ પરમાત્મા આ દેહે આ ભવે નથી મળ્યા તો કંઈ નહીં, પણ અમારે મન તો પ્રત્યક્ષ જ છે, વિરહમાં પણ કલ્યાણ છે. અમે પણ રાત દિવસ અહોનિશ એમના જ વત્સામૃતજીના સરોવરમાં કે પાણીમાં કિનારે બેસીને નિવૃત્તિ લઈને જાણે કે એમનું જ પાણી પીએ છીએ, એમનું જ જળ પીએ છીએ, અને હંમેશા હંસલો ક્ષીરનીરનો વિવેક જ કરવાનો પ્રયત્ન કરે છે. તે વાત છે. એટલે ત્યાં ઘણો બોધ છે. આગળ જઈએ. આ પત્ર પૂરો થાય. પત્રાંક 63, વવાણિયા, વૈશાખ વદ 13, વિક્રમ સંવત 1950. એ કોને લખાયો છે મળી શક્યું નથી. છેલ્લા સમાગમ સમયે ચિત્તની જે દશા વર્તી હતી તે તમે લખી તે યોગ્ય છે. તે દશા જ્ઞાત હતી, જ્ઞાત છે એમ જણાય તો પણ યથાવસરે આત્માર્થી જીવે તે દશા ઉપયોગપૂર્વક વિદિત કરવી, તેથી જીવને વિશેષ ઉપકાર થાય છે. છેલ્લા સમાગમ સમયે ચિત્તની જે દશા વર્તી હતી એટલે છેલ્લો સમાગમ પ્રત્યક્ષ દેહ સમાગમ તો જુઠાભાઈ સાથે થયો છે, એટલે એમને હોઈ શકે છે, પણ જ્યાં સુધી પાકે પાયે ન હોય આપણી પાસે સાબિતી રૂપ, ત્યાં સુધી અનુમાન જ કહેવાય. તો જે ચિત્તની દશા વર્તી હતી તે તમે લખી તે યોગ્ય છે. વવાણિયાથી વૈશાખ વદ 13 લખાય છે. તો મોરબીમાં ફાગણ ચૈત્રમાં છેલ્લા જુઠાભાઈ સાથે 1 મહિનો ત્યાં રહેલા છે, એટલે કે સત્સંગ થયો છે અને ઘણો સત્સંગ થયો છે. જુઠાભાઈને સમ્યક દર્શનનું બીજ ત્યાં જ વવાઈ ગયું છે, બોધ બીજ. એટલું બધું કહીએ તો ખોટું નથી, આગળ પાછળ જોતા વિચારતા. તો એ વાત આપણે પહેલાંય થઈ છે, આજે થાય છે. તો તે લખી તે યોગ્ય છે કે તમને જે દશા હતી એ જુઠાભાઈએ લખ્યું હશે કે મને આવું કંઈક લાગે છે, જણાય છે, આપ કહો તો માનું, જેમ સૌભાગભાઈએ કૃપાદેવને લખ્યું છે તેમ. તો તે દશા જ્ઞાત હતી, એટલે તમે લખો તો જ ખબર પડે એવું નથી. કૃપાદેવ કહે છે અમે જાણતા જ હતા, અમને ધ્યાનબાર જ્ઞાનબાર છે જ નહીં, પણ જ્ઞાત છે એમ જણાય તો પણ યથા અવસરે અમને ભલે ખબર પડી જતી હોય તો પણ જીવે, આત્માર્થી જીવે, મુમુક્ષુ જીવે, યથા અવસરે જ્યારે નિમિત્ત મળે, પ્રસંગ પડે, અનુકૂળતા હોય, અવકાશ હોય, અને જ્યારે જ્યારે આવું થાય, આવી દશા થાય, ત્યારે તે દશા ઉપયોગપૂર્વક વિદિત કરવી. ઇન્ફોર્મ કરવું, જણાવવું, પોતે માની લેવું એમ પણ નહીં અને અમે કહીએ એમ પણ નહીં. અમે જાણતા હોય એટલે એમાં શું, આપણે ઘણી વાત વ્યવહારમાં કરતા જોઈએ છીએ કે તમને તો ખબર જ હોય ને એમાં શું કહેવાનું, અથવા એમાં શું પૂછવાનું, આપને તો ખબર જ હોય કે આપ તો જાણતા જ હોય. એ વસ્તુ જુદી થઈ, પણ એમાં ઘણો બોધ આવી ગયો કે એમ નહીં, ખબર જ હોય. ભગવાનને તો ખબર જ છે કે આપણે દિન દુઃખી છીએ, ત્રિવિધ તાપમાં છીએ, મોક્ષે ગયા નથી, છતાં હે પ્રભુની પ્રાર્થના નથી કરતા. ભગવાનના જ્ઞાનમાં તો છે જ કે ક્યારે શું વાંચ્યું, ક્યારે શું સમજ્યા, ક્યારે શું ભક્તિ કરી, ક્યારે અવળા ભાવ કર્યા, ખોટા ભાવ કર્યા, છતાં આપણે ભગવાનને ક્ષમાપના લઈએ તો બધું ગાઈએ જ છીએ ને, બોલીએ જ છીએ ને. એવી જ રીતે હે પ્રભુના દોરા ગાઈએ જ છીએ ને. એમ જ આ પ્રત્યક્ષ દેહ પ્રભુ મળ્યા છે, કૃપાદેવ મળ્યા છે, તો કહે છે કે અમે જાણતા હોય એમ માનીને અમને કહેવું નહીં, એમ નહીં. અમને તમારે ઉપયોગપૂર્વક વિદિત કરી દેવી, લક્ષ્ય રાખીને, હોશિયારીપૂર્વક, સાવધાનીથી, સચેત રહીને, જાગૃતિ રાખીને અમને લખી દેવી. તેથી જીવને વિશેષ ઉપકાર થાય છે. તમારું બગડી જતું નથી, પણ તમને વધુ લાભનું કારણ થાય છે. પ્રશ્નો લખ્યા છે તેનું સમાગમ યોગે સમાધાન થવાની વૃત્તિ રાખવી યોગ્ય છે. એથી વિશેષ ઉપકાર થશે. કેટલાક પ્રશ્ન પણ પૂછાવ્યા છે, તો તેનું સમાગમ યોગે સમાધાન થવાની વૃત્તિ રાખવી યોગ્ય છે. એનું સમાધાન પત્રથી મળી શકશે નહીં, પ્રત્યક્ષ સત્સમાગમમાં થશે. જો અત્યારે પત્રમાં પાને ચડાવ્યું હોત તો આપણને પણ લાભ થાત. પેલું તો તે બંને વચ્ચે રહ્યું, આપણે રહી ગયા, અને તેથી વિશેષ ઉપકાર થશે. આ તરફ વિશેષ વખત હાલ સ્થિતિ થવાનો સંભવ નથી, એટલે કે વવાણિયા હું વધારે રોકાવાનો નથી, રોકાઈ શકવાનો નથી. આ તરફ એટલે વવાણિયા મોરબી બંને આવી જાય. વધુ હાલ સ્થિતિ થવાનો સંભવ નથી. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. એટલે ઘણી રીતે જોતા જુઠાભાઈ હોઈ શકે છે. પત્રાંક 64, વવાણિયા બંદર, જેઠ સુદ ચોથ, રવિ, વિક્રમ સંવત 1945. પક્ષપાતો ન મે વીરે ન દ્વેષ કપિલાદિષુ યુક્તિમત વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ. શ્રી હરિભદ્રાચાર્યજીએ લોકતત્વ નિર્ણય નામનું એક શાસ્ત્ર લખ્યું છે. આમ તો 1444 લખ્યા છે,
નાના મોટા 1444 ગ્રંથ, શાસ્ત્ર, પ્રકરણ ગ્રંથ બધું એમાં આવી ગયું. એમાં એક લોકતત્વ નિર્ણય. જુઓ, હરિભદ્ર સૂરી એટલે ષટ દર્શન સમુચ્ચય લખનાર પણ એ જ. 6 દર્શનની વાત સંસ્કૃતમાં શ્લોક રૂપે લખવામાં અને પછી ટીકા વગેરે જો કોઈ હોય તો તે શ્રી હરિભદ્ર સૂરીજી છે. મહાવીર સ્વામી થઈ ગયા, તીર્થંકર દેવ થઈ ગયા, દેશનામાં આવતું હોય તે બરોબર, ગણધર દેવે ગૂંથ્યું તે બરોબર, પણ 6 દર્શનની વાત શાસ્ત્ર રૂપે મૂકી હોય તો હરિભદ્ર સૂરીજીને થોડાક શ્લોકમાં 150-200 શ્લોકમાં તો કેટલું બધું 6 દર્શનની વાત મૂકી દીધી. સૂત્રમાં, સંસ્કૃતમાં ટૂંકમાં પણ ઘણું આવી જાય. એમાંનો એક શાસ્ત્ર તે લોકતત્વ નિર્ણય, એમાંનો આ શ્લોક તે મને પક્ષપાત નથી કોના પ્રત્યે, મને કંઈ મહાવીર વાલા છે પણ મહાવીર પ્રત્યે પક્ષપાત બુદ્ધિથી હું નથી લખતો. પક્ષપાતો નમે વીરે, વીર કહેતા અહીંયા મહાવીર. ન દ્વેષ કપિલાદિષુ, મને કંઈ કપિલ વગેરે સંખ્ય દર્શનના પ્રણેતા કપિલ છે તો એ કપિલ મુનિ નહીં, આપણે જે કપિલ કેવડી કહીએ છીએ તે નહીં, પણ આ કપિલ જુદા છે. તો સાંખ્ય દર્શનવાળા કપિલ પ્રત્યે કંઈ મને દ્વેષ બુદ્ધિ નથી, કંઈ ઈર્ષા નથી, અદેખાઈ નથી, કોઈ બીજો ભાવ જ નથી. પણ યુક્તિમત વચનમ યસ્ય, એટલે 6 દર્શનની વાત ન લીધી પણ મુખ્ય જૈન અને સાંખ્યની લઈ લીધી. મનસુખ રામભાઈ, સૂર્ય રામભાઈ ત્રિપાઠી, પ્રખર વેદાંતિને આ લખાય છે. એટલે તે કહે છે મને આ વાલા નથી, મને આ દ્વેષી નથી, વેર નથી. યુક્તિમત વચનમ યસ્ય, જેનું વચન યુક્તિ સંગત હોય, સુસંગત હોય, યુક્તિ પૂર્વકનું હોય, તસ્ય કાર્ય પરિગ્રહ, તેનું કોઈ પણ કાર્ય, તેની કોઈ પણ વાત, તેનું કોઈ પણ તત્વ એટલે બોધ, પરિગ્રહ એટલે કે પરિગ્રહ કરવા જેવું છે, સંઘરવા જેવું છે. પરી એટલે ચારે બાજુથી, ગ્રહ એટલે ગ્રહણ કરી લેવા જેવું છે. ચારે બાજુથી તેની પકડ કરવા જેવું છે, તેને ઝાલવા જેવું છે, તેને ગ્રહણ કરવા જેવું છે. જેનું યુક્તિમત વચનન હોય તે. યુક્તિમત વચન કોને કહેવાય? યુજ એટલે જોડવું, યુક્તિ એટલે યોજના. હમણાં જ વાત આવી તે અપૂર્વ યોજના. એટલે જે મને મોક્ષે લઈ જાય, મોક્ષની સાથે જોડી દે, પરમાત્મા પદ સાથે જોડાણ કરાવી દે. બહિરાત્મા તો છું, પરમાત્મા પણ મારામાં જ છે, પણ મારી સાથે મારો જોગ કરાવી દે, મારો યોગ મને પાકી જાય એવો કોક જોગ હોય, એવા જોગ થઈ જાય એવા વચન હોય, પરમાત્મા દશામાં મૂકી દે તેવા વચન હોય, તેવું જો હોય તો એને જાલી લેવું જોઈએ, પકડ કરી લેવી જોઈએ. પ્રભુશ્રીજી કહે તેમ કે પકડ કરી લ્યો, એક પકડ કરી લે, એક પકડ કરી લે, આ ભવમાં એક શ્રદ્ધાનું દોરડું પકડી લે, મજબૂત કરી લે, કૃપાદેવની શ્રદ્ધા કરી લે, શુદ્ધાત્માની શ્રદ્ધા કરી લે. એટલે અહીંયા જૈન દર્શનની સર્વોપરિતા ઉપર લઈ જવા છે, વિતરાગવાણીની સર્વોપરિતા ઉપર પણ વસ્તુ કેવી મૂકી છે કૃપાદેવે. કોઈ નહીં ને નિષ્પક્ષપાતી કથન જે સત્પુરુષનું છે હરિભદ્રાચાર્યનું, એને કોટ કર્યા છે. કૃપાદેવ ચોખ્ખું ચણક મનસુખભાઈને અત્યારે એમ નથી કહેતા, શ્લોકની શરૂઆતમાં જ મૂકી દીધું. પત્રમાં તો આવશે આગળ કે જૈન દર્શન સર્વોત્કૃષ્ટ છે અથવા તો નિર્ગ્રંથ દર્શન માનવા યોગ્ય છે. અત્યારે કેવી તટસ્થતાથી લઈ દીધું છે, મધ્યસ્થતાથી મૂકી દીધું છે. દાદ આપે તેવું છે, દાદ માગી લે છે. આપનું ધર્મપત્ર વૈશાખ વદ 6નું મળ્યું. આપના વિશેષ અવકાશ માટે વિચાર કરી ઉત્તર લખવામાં આટલો મેં વિલંબ કર્યો છે, જે વિલંબ ક્ષમાપાત્ર છે. તમને વિચારતા કરવા માટે તમે કંઈક થોડોક ટાઈમ કાઢી નાખો એટલા માટે મેં પત્ર લખવામાં મોડું કર્યું છે, જવાબ આપવામાં મોડું કર્યું છે, જે ક્ષમાપાત્ર છે. લખવાની રીત જુઓ. આપના વિશેષ અવકાશ માટે તમને કંઈક સમય મળે, તમે થોડો સમય વિચાર કરો. એટલે પત્ર લખ કરવું, બોમ્બાર્ડિંગ નથી કર્યું. વાંચવાનો અવસર ફુરસદ ન હોય, વિચારવાનો તો જરાય ન હોય. અને પછી સામાન્યપણું પણ થઈ જાય કે આજે એક આવ્યો, કાલે બીજો આવ્યો, ત્રીજો આવ્યો, એક પોસ્ટકાર્ડ, બીજું પોસ્ટકાર્ડ. કૃપાદેવ તો લખ્યા કરે છે, ટ્રાય કર્યા કરે છે. એક સામાન્યપણું સામાન્ય જીવને પણ થઈ જાય છે, તો આ મનસુખભાઈને પણ થઈ જાય એમાં નવાઈ નહીં. અથવા એમ કે એને ગરજ લાગે છે, તો એને ગરજ નથી. ગરજ તમને જગાડવી છે, જિજ્ઞાસા જગાડવી છે, એટલા માટે લખ્યું છે. પેલા સમજી જાય, આમાં બધું સમજી જાય. જે વિલંબ ક્ષમાપાત્ર છે એ ક્ષમા કરશો તો પણ વિનય ચૂકતા નથી. પોતાનાથી 27 વર્ષ મોટા એવા મનસુખભાઈ છે. તે પત્રમાં આપ દર્શાવો છો કે કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું એ જ્ઞાનીઓનો ઉપદેશ છે. આ વચન મને પણ સંમત છે. પ્રત્યેક દર્શનમાં આત્માનો જ બોધ છે અને મોક્ષ માટે સર્વનો પ્રયત્ન છે. તો પણ આટલું તો આપ પણ માન્ય કરી શકશો કે જે માર્ગથી આત્મા આત્મત્વ, યથાર્થ દૃષ્ટિ, વસ્તુ ધર્મ જે પામે તે માર્ગ સત્પુરુષની આજ્ઞા અનુસાર સંમત કરવા જોઈએ.
અહીં કોઈ પણ દર્શન માટે બોલવાની ઉચિતતા નથી, છતાં આમ તો કહી શકાય કે જે પુરુષનું વચન પૂર્વા પર અખંડિત છે, તેનું બોધેલું દર્શન તે પૂર્વા પર હિતસ્વી છે. આત્મા જ્યાંથી યથાર્થ દૃષ્ટિ કિંવા વસ્તુ ધર્મ પામે ત્યાંથી સમ્યક જ્ઞાન સંપ્રાપ્ત થાય એ સર્વમાન્ય છે. મોક્ષનો માર્ગ મૂકી દીધો. સમ્યક દર્શન કેમ થાય, આત્મજ્ઞાન કેમ થાય, દૃષ્ટિ કરાવવા માટે આટલું લખી દીધું. વિચારીએ કે આપ જણાવો છો એટલે મનસુખભાઈ લખ્યું છે કે કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું એ જ્ઞાનીઓનો ઉપદેશ છે. એટલે કે શિખામણ આપવા બેઠા કે ગમે ત્યાંથી મોક્ષે જવાનું છે ને બધાને એક જ કહેવું છે ને બધા ધર્મ એક જ જગ્યાએ ભેગા થાય છે ને જવાની દિશા જુદી છે, રસ્તા જુદા છે. એટલે કોઈ પણ રોડ હોય, કોઈ પણ માર્ગ, આધ્યાત્મિક જ્ઞાન લેવાનું છે ને પ્રાપ્ત કરવાનું છે ને ગમે ત્યાંથી કરે. કૃપાવદેવ કહે છે આ વચન મને પણ સંમત છે કે તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. માત્ર જે રાહથી સંસાર મળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ, તે સદાચારને તું સેવજે. એટલે ત્યાં બધું કહી દીધું કે તારો સંસાર મળશે નથી નાશ પામશે, રાગ દ્વેષ અજ્ઞાન જાય છે શેનાથી, હવે એના પર આવે છે. પ્રત્યેક દર્શનમાં આત્માનો જ બોધ છે અને મોક્ષ માટે સર્વનો પ્રયત્ન છે, પણ બધાની આત્માની અને મોક્ષની વ્યાખ્યા જ જુદી છે એ આપણે જાણીએ છીએ. તો પણ આટલું તો આપ પણ માન્ય કરશો કે જે માર્ગથી આત્મા આત્મત્વ પામે, સમ્યક જ્ઞાન પામે કે યથાર્થ દૃષ્ટિ પામે તે સત્પુરુષની આજ્ઞા અનુસાર સંમત કરવો જોઈએ. સત્પુરુષની આજ્ઞા અનુસાર સંમત કરેલો હોવો જોઈએ. મનથી માની લીધો હોય કે હું ધર્મ કરું છું ને પામી જઈશ તો તેમ કાંઈ ચાલે બાલે નહીં. જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામ્યો નથી, જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામે તો સમ્યક દર્શન થાય છે. એટલે આપણે આત્મા આત્મત્વ તો પામે તો વિચારવું જ પડે. આપણે યથાર્થ દૃષ્ટિ તો થવાનું જ છે. સમ્યક દૃષ્ટિ ન લખ્યું, યથાર્થ દૃષ્ટિ લખ્યું. સમ્યક દૃષ્ટિ શબ્દ જૈન દર્શનનો આવી જાય અને સમ્યક જ્ઞાન લખ્યું. તો સમ્યક જ્ઞાન કોને કહેવાય? તો 5મા બોધ વચનમાં 12-14 વર્ષના ભગવાને લખી દીધું કે રાગાદિથી વિરક્ત થવું એ જ સમ્યક જ્ઞાન. એવી જ રીતે મૂળ માર્ગમાં લખી દીધું છે દેહાદિથી ભિન્ન આત્મારે ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સદગુરુ ઉપદેશથી રે કયું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.